હેલો, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર બધાને. ધીમે એટલે બોલું છું કે બીજા કોઈ સાંભળી ન જાય. અત્યારે ઘરની પરિસ્થિતિ છે. એક બાજુ ફર્નિચરનું કામ ચાલે છે, એક બાજુ લગ્નગાળો ચાલે છે, અને એક બાજુ મહેમાન આવી ગયા છે. તો મહેમાનના પથારા છે. નાનું કિડ્સ પણ છે, એટલે એક બે બેગ ભરીને તો એના રમકડા છે, ઘરમાં ઉલરે છે. આ ઘરની અત્યારે હાલત છે ને, છતાંય અમે હસતા હસતા વ્લોગ બનાવવા આવી ગયા. તો કહેવાનો મતલબ એ જ છે કે ગમે એ પરિસ્થિતિ હોય, ગમે એ કન્ડિશન હોય, હસતા રહ્યો બસ. ખાલી આ સામાન એક વસ્તુ ઘરમાં હાથમાં આવતી નથી, કાંઈ મળતું નથી. આ અત્યારે હાલત છે ઘરની. રસોડાની હાલત. મહેમાન જ્યારે ગાર્ડનમાં ગયા છે ને ત્યાં સુધીમાં વાત કરું, પછી મહેમાને અમારો વ્લોગ તો જોવાના જ છે, અને પણ સરપ્રાઈઝ રહેશે. એ વ્લોગ જોઈને એને હસી આવશે. અહીંયા કોઈ પાસે વજનનો કાંટો હોય તો હજી તો 3 દિવસ જે ફંક્શન હતું એના ચણિયા ચોરીના અને તે સાડીઓ ને બધું આમથી આમ જ્વેલરી સાથે રખડે છે. અમારા ગેસ ગીઝરવાળા ભાઈને પણ આજે જ ટાઈમ હતો, તો સવારના પોરમાં આવી અને એ કામ કરી ગયા, એટલે કામમાં વધારો થયો. હજી તો આ બીજા રૂમમાં પથારા ચાલુ છે. આજે 2 મહેમાનનો અવાજ સંભળાતો તો એના સિવાયના 2 મહેમાન છે એ આજે જાય છે ફ્લાઇટમાં. તો એનું અત્યારે પેકિંગ ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો ઘરની હાલત. બધી બાજુ કપડાં જ કપડાં રખડે છે, કપડાં જ કપડાં ઉલરે છે. હવે જઈએ આપણે બીજા રૂમમાં. છોકરાઓની કિલિયારી સંભળાય છે કે ક્યારે બધી. આ સ્ટોર રૂમની હાલત છે. અહીંયા એક કબાટ બનાવેલો પડ્યો છે. આ મિસ્ત્રીના બધા પથારા ચાલે છે, અને આ કબાટ અત્યારે બનાવી રહ્યા છીએ, એટલે એ કામ પણ ચાલુ છે. તો આ હાલત છે અત્યારે ઘરની, અને છતાંય અમે 3 દિવસ મસ્ત મજાના મેરેજ એન્જોય કર્યા. અત્યારે પાછું સામાન પેકિંગ થઈ જશે, મિસ્ત્રીનું કામ કરશે, અમે અમારું કામ કરશું, ફરી પાછા મેરેજમાં પાછા તૈયાર થઈને પહોંચી જશે ને ત્યાં પણ અમે અમારી સરસ મજાની રીલ બનાવી લેશું. તો ચલો, આ વ્લોગ હું અહીં જ પૂરો કરું છું. નાનકડો અને નાજુક સરસ મજાનો મેસેજ આપતો આ વ્લોગ છે કે ગમે એ પરિસ્થિતિ હોય, ગમે એ કન્ડિશન હોય, પણ આપણે હંમેશા હસતા રહેવું જોઈએ. દરેક પરિસ્થિતિને હસવામાં લઈએ તો આપણે કોઈ પણ જાતના કામનું ટેન્શન આવતું નથી. હસતા હસતા આ બધું જ કામ હમણાં અમારું પૂરું થઈ જશે.